તમારી સવાર કેવી હોય છે? visual of plants that I have planted જેથી કરીને મને એક હોપ મળે કે મેં આ કર્યું છે. એ પેશન મારું એના માટે એટલું બધું વધી ગયું કે ધેન આઈ થોટ કે આ મારી અંદર છે જે મને પ્રકૃતિને પાછું આપવાનું બહુ જ સારું લાગે છે. અમદાવાદમાં આવીશું પાછી બોમ્બેથી તો હું કરીશ શું? નો અવેરનેસ, નો ટોક્સ, ઓનલી એક્શન. કે મને પાણીની અછત તમે કેવી રીતે એડ્રેસ કરો, ધેટ વે યુ આર એડ્રેસિંગ વોટર લોગિંગ ઇશ્યુઝ ડ્યુરિંગ હેવી રેનફોલ. એટલા બધા ફાયદા છે તો પછી વાય ડોન્ટ વી ડુ થિંગ્સ વિચ વી નો વી કેન ડુ. કેવી રીતે ચેનલાઇઝ કરવું એ ડેવલપમેન્ટને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું કોન્ક્રીટ વધારશો એટલું પાણી જવાની જગ્યા તમે રોકો છો. એક પ્રોબ્લેમને એડ્રેસ કરવા જશું તો બીજો પ્રોબ્લેમ ઉભો થાય છે. આ મહિલાઓ આર એટ ધ કોર ઓફ ઇટ. યુ કેન ડુ અને યુ કેન મેક અ ડિફરન્સ. એર ક્વોલિટી ઇન્ડેક્સ બિંગ બેડ ઇટ્સ ઓલ્સો અફેક્ટિંગ યોર હેલ્થ. જેટલું પોલ્યુશન વધશે એટલા પ્લાન્ટ્સની ગ્રોથ થતા વાર લાગશે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે આજનો એપિસોડ શરૂ કરતાં પહેલાં મારે તમને એક વાર્તા કહેવી છે. એકવાર બન્યું એવું કે દરિયામાં તુફાન આવ્યું અને દરિયા કિનારે ઘણી બધી સ્ટારફિશ આમ તણાઈને આવી ગઈ. હવે પાણી પાછું જતું રહ્યું પણ સ્ટારફિશ ત્યાં ને ત્યાં પડી રહી. તો એક નાનકડો છોકરો આ જોઈ અને એણે એવું કર્યું કે એ ત્યાં ગયો અને પોતાનાથી બને એમ એક સ્ટારફિશ પકડીને પાછી દરિયામાં ફેંકી રહ્યો હતો. તો કોઈ એક માણસે પૂછ્યું કે તું આ શું કરે છે? આટલી બધી સ્ટારફિશ કેવી રીતે પાછી જશે? ત્યારે એ છોકરાએ જવાબ આપ્યો કે મારાથી જેટલું થશે એટલું હું કરીશ અને જેટલી સ્ટારફિશ હું ફેંકીશ એમને તો નવું જીવન મળશે ને. તો વાત એવી છે કે કેવું હોય કે એક નાનકડા કદમથી પરિવર્તન આવતું હોય છે. આપણને એવું લાગતું હોય કે ભાઈ હું થોડી કંઈ કરી શકવાની છું, પણ આપણું એક નાનકડી આદત, આપણી એક નાનકડી વસ્તુ જે છે એ પરિવર્તનનું કારણ બનતી હોય છે. હવે આપણા આજના જે અતિથિ છે એ પણ પરિવર્તનની કેડી કંડારી રહ્યા છે અને એમણે એટલું બધું કાર્ય કર્યું છે આપણા માટે પરોક્ષ રીતે. આપણે કેવું હોય કે કુદરત પાસેથી ઘણું બધું લેતા હોઈએ પણ કુદરતને પાછું આપવાનું ભૂલી જતા હોઈએ છીએ. તો બસ આપણા જે આજના અતિથિ છે ને એ આપણા વતી કુદરત પાસેથી આપણે જે લીધું છે એ પાછું આપે છે. કેવી રીતે, શું કાર્ય કરે છે, આપણે તેમાં કેવી રીતે સહભાગી થઈ શકીએ, એ બધું જ આપણે એમની પાસેથી આજે જાણવાનું છે. તો આવો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ ધ્રુમા મહેતાનું, જે ઝેડ અર્થના ફાઉન્ડર છે. કેમ છો ધ્રુમા? મજામાં, થેન્ક યુ જનરલબેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો મેં જેવી રીતે કીધું એવી રીતે કે અમે પ્રકૃતિ પાસેથી લઈએ છીએ પણ આપવાનું ભૂલી જઈએ છીએ. પણ તમે આપો છો, રાઈટ? અને પ્રકૃતિની વાત કરતા હોઈએ, કુદરતની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં સવાર, અને સવારમાં સૂર્યનારાયણ, રાઈટ? તો તમારી સવાર કેવી હોય છે? તમે સૌથી પહેલાં સવારે ઉઠીને શું કાર્ય કરો છો? જનરલબેન, મને પ્રકૃતિ માટે એટલો પ્રેમ છે કે સવારે ઉઠીને પહેલાં મેં મારી બાલ્કનીમાં બધા છોડ વાવી દીધા છે. Okay. So every morning when I wake up to that visual of plants that I have planted. જેથી કરીને મને એક હોપ મળે કે મેં આ કર્યું છે. હવે મારે હજી આગળ આખા દિવસમાં હું એવું શું કરીશ જ્યાં આઈ વિલ ફીલ લાઈક આઈ હેવ ગિવન બેક ટુ માય મધર નેચર. તો આઈ વેક અપ ટુ દેટ ફિલિંગ જે મારું આમ કોઈ એક ફીટ પણ દૂર નહીં હોય મારી બાલ્કની છે ને જ્યાં હું આ જોઉં છું. સો ધ ફર્સ્ટ થોટ દેટ આઈ વેક અપ વિથ ઇઝ આઈ હેવ ટુ ગિવ બેક સમથિંગ ટુડે ટુ નેચર. આઈ ડોન્ટ નો વોટ દેટ ઇઝ. લેટ્સ ફિગર આઉટ. સો વી કેન સે કે તમે નેચર સાથે જ ઉઠો છો. નેચરને જાગીને પહેલી આંખ ખોલો ત્યારે તમને નેચર જ દેખાય છે, રાઈટ? યસ. સો વાત હવે આપણે કરીએ કે મેં તમારા બાયોમાં વાંચ્યું કે યુ વેર થિયેટર આર્ટિસ્ટ, થિયેટર કરતા હતા. તો થિયેટરમાંથી પર્યાવરણમાં કેવી રીતે વળ્યા? શું વોટ સ્પાર્ક્સ કે તમે આવી રીતે કર્યું? સો જનરલબેન, મારું બેઝિકલી નાનપણ હું તમને કહું તો મારા પપ્પા તબલા પ્લેયર છે, મુંજાલ મહેતા. સો મારું નાનપણ જ સંગીતમય જીવનમાં ઉછેર થયો છે કે રોજ સવારે તમે અલાર્મ જોઈએ પણ અમે લોકો સિતાર, સારંગી, હાર્મોનિયમ એ બધું પપ્પાના તબલાના સંગત સાથે વાગીને અમે લોકો ઊભા થઈએ. એન્ડ દેટ જર્ની લેડ મી ટુ માય લવ ફોર આર્ટ. અને એમાં મને મારું પેશન મળી ગયું થિયેટરમાં. ઇન ધ જર્ની ઓફ બિકમિંગ અ થિયેટર આર્ટિસ્ટ વિચ આઈ ડીડ ફોર ધ ગુડ 10 years, એમાં મને સ્ટોરી ટેલિંગ એટલું બધું અપીલ કર્યું કે મેં ફિલ્મ મેકિંગ તરફ પ્રયાણ કર્યો, જ્યાં પ્રોડ્યુસિંગ, ડિરેક્ટિંગ એન્ડ રાઇટિંગ વોઝ વન ઓફ ધ વેરી મેજર થિંગ્સ. પણ એ રાઇટિંગ, ડિરેક્શન અને એ જે હતું રાઇટિંગ, ડિરેક્શન અને પ્રોડ્યુસિંગ, એ ખાલી મીડિયમ હતો ટુ ટેલ સ્ટોરીઝ આઈ ટ્રુલી બિલીવ્ડ ઇન.
Okay. હવે that story could be about climate action, that story could be about casteism, Yeah. that story could also be about classism. Yeah, true, right. કરેક્ટ? તો આ માધ્યમ બની ગયું. તો મારી અંદર સ્ટ્રોંગ સ્ટોરીઝ કહેવાની સોશિયલ કોઝ માટે મારી અંદર ઇનબિલ્ટ હતું. એન્ડ ઇન દેટ જર્ની ઓફ ટેલિંગ સ્ટોરીઝ મેં એક નાનું એક એક્સપેરિમેન્ટ કર્યું હતું બિકોઝ ત્યારથી જ મારો પ્રેમ નેચર માટેનો એટલો બધો વધી ગયો હતો કે મેં એક સોઇલેટ બનાવેલા 3 Okay. એક ગામડામાં. હા. And all this was I was only doing when I was pursuing my love for theatre. કારણ કે Okay. એ મને સ્ટોરી ટેલિંગમાં હું કન્વર્ટ કરતી હતી Yeah, બધી true. વસ્તુઓને. Yeah. તો સોલિડ બનાવ્યા હતા જ્યાં અમે લોકોએ ખાડો ખોદ્યો હતો. ખાડો ખોદ્યા પછી એને અમે લોકોએ ગાયનું છાણ, એમનું ગૌમૂત્ર અને એની સાથે અર્થવોર્મ્સ ભેગા કરીને આખું એક ટોયલેટ બનાવ્યું. તો એની ઉપર આખું નોર્મલ જે ટોયલેટ હા, હોય, હા, સો જે બી એક્સક્રીટર જાય એ બધું ઇટ વિલ ટર્ન ઇન્ટુ ફર્ટિલાઇઝર એન્ડ ધેટ ફર્ટિલાઇઝર ધેન વિલ બી યુઝડ બાય ધ પીપલ અરાઉન્ડ ધ જેટલા બી ફાર્મર્સ છે એ બધા યુઝ કરે. કરી શકે, right. હવે નાઉ ધીસ બીકેમ અ સ્ટોરી ફોર મી Yeah. which I want to tell to the world. It could be in the form of theatre on the stage or it could be in the form of screen through films. Yeah, true. કરેક્ટ? અને એ પેશન મારું એના માટે એટલું બધું વધી ગયું કે ધેન આઈ થોટ કે આ મારી અંદર છે જે મને પ્રકૃતિને પાછું આપવાનું બહુ જ સારું લાગે છે. એન્ડ દેટ ઇઝ હાઉ માય જર્ની ઇન્ટુ climate action began, where I felt that I want to give back to nature. ઓકે. સો આ બધું એક્ટિવિટી તમે કરો છો ઝેડ અર્થ મેં કીધું તમને. Right. વોટ ઇઝ ઇટ અને એના અંદર શું કામ કરો છો તમે? રાઈટ. સો જેડ અર્થ ઓલ્સો હેપન એટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ જ્યાં હું બોમ્બે છોડીને અમદાવાદ આવી હતી એન્ડ આઈ વોઝ ઇન્ટુ અ ફેમિલી જે આખો બિઝનેસ ઓરિએન્ટેડ હતો અને મારે એને બિઝનેસને કાંઈ જ લેવા દેવાનું હતું. Okay. સો દેન આઈ વન્ડર્ડ કે હું અગર અમદાવાદમાં આવીશું પાછી બોમ્બેથી તો હું કરીશ શું? હા, right. અને ધેટ્સ વેન માય લવ ફોર નેચર કેમ ઇન ટુ પ્લેસ જ્યાં મેં શ્રી જીતેન્દ્ર ચૌહાણજી જે મારા પપ્પા પણ છે, શાંભવના પપ્પા, તો મેં એમને કહ્યું કે તમારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મને આપી દો એન્ડ આઈ વિલ ચેનલાઇઝ ઓલ ધ મની ઇન્ટુ વન થિંગ વિચ ઇઝ કોલ્ડ જેડ અર્થ વિચ વિલ બી ડેડિકેટેડ ઓનલી એન્ડ ઓનલી ટુ ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ્સ. અમે વાતો પણ નહીં કરીએ, અમે લોકો કશું જ નહીં કરીએ. નો અવેરનેસ, નો ટોક્સ, ઓનલી એક્શન Action. થ્રુ ઓન ધ ગ્રાઉન્ડ. અને એ આઈડિયા એમને એટલો ગમી ગયો કે એમણે કહ્યું કે ઓકે બેટા ગો એન્ડ ડુ ઇટ. અને દેટ્સ હાઉ our first journey was about rejuvenating 3 lakes at ખંભાતી at ગાંધીનગર ટિન્ટોડા વિલેજમાં. એ એટલું સરસ થયું કે અમે લોકોને બહુ કોન્ફિડન્સ આવી ગયો કે અમે લોકો આવી રીતે વધારે કામ કરી કરીશું શકીએ. તો આપણા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના પૈસા પણ કરેક્ટ દિશામાં જશે Yeah, and we'll be able to do more for the society. Yeah, yeah, So right. that is how Jade Earth began. અને એ 3 લેક સ્ટાર્ટ કર્યા એના પછી તો there was no looking back. કે એના પછી તરત જ અમે લોકોએ 7 ખંભાતી વેલ અમદાવાદમાં કર્યા ઇન અ વેરી અર્બન ડેન્સલી પોપ્યુલેટેડ એરિયાઝ. અને એના પછી અમે લોકોએ ગુજરાતનું પહેલું અર્બન કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ બનાવ્યું. Okay. એના પછી અમે લોકોએ વર્લ્ડની ફર્સ્ટ કેનોપી એક ટ્રાફિક સિગ્નલ પર બનાવી. Okay. And our latest project that which is one of the very ambitious projects is a rain forest that we are making at સંસ્કાર ધામ જે વાપામાં આવ્યું છે. ઓકે. સો લેટ્સ ટોક અબાઉટ વન બાય વન. સૌથી પહેલા તમે વાત કરી ખંભાતી કુવા. જી. તો એ શું છે અને સામાન્ય માણસને કેવી રીતે હેલ્પફુલ થાય? શું કોન્સેપ્ટ છે ખંભાતી કુવાનો? Correct. So Khambhati Kua is a very traditional form of extracting water from the ground. પહેલાના જમાનામાં ખૂબ પહેલાના જમાનામાં આપણી પાસે બોરવેલ્સ નહોતા. હા. તો એ જમાનામાં પાણીની અછત તમે કેવી રીતે એડ્રેસ કરો? તો એ જમાનામાં લોકો મેન્યુઅલી જમીન ખોદે, એની અંદર જાય અને પાણી એક્સ્ટ્રેક્ટ કરે. એને ખંભાતી કૂવો કહેવાય. એન્ડ ઇટ ઇઝ હિસ્ટોરિકલી associated with the region called ખંભાત. ઓકે. રાઈટ. એટલે એવી રીતે ત્યાંથી આખું અને પછી એટલું બધું આઈડિયા સરસ વિકસ્યો કે જેટલું બી વરસાદનું પાણી આવે એના એ અંદર વેલમાં જાય ને Yes. જ્યારે આ લોકોને પાણી જોઈતું હોય વાપરવા માટે અને પીવા માટે ચોખ્ખું પાણી તો એ વેલમાંથી એ લોકો એને કાઢતા હતા કરી until શકે. the whole idea of borewells came into existence. Okay. અને પછી વિચાર એટલો બધો પ્રખ્યાત થયો કે એ આખું આઈડિયા એમ્પ્લિફાય થઈને અક્રોસ ગુજરાત અને ઇન્ડિયા એ ફેલાવ્યો અને વચમાં ભૂલાઈ પણ ગયો હતો પણ Yeah, હવે true. હવે it's come back because of Lokendra Balasariyaji Balasariya, who's been at the forefront of it and inspiring young Yeah, generations true, like true. Right, us. right. Okay. સો બેઝિકલી રેઇન વોટર હાર્વેસ્ટિંગની જો આપણે વાત કરીએ, કારણ કે હવે એવું થાય કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ઘણીવાર એવું થશે કે કોઈ એક જગ્યાએ બહુ જ વધારે પાણી ભરાઈ જાય, કોઈ એક જગ્યાએ જરા પણ પાણી ના હોય અથવા તો વરસાદ જ ના થયો હોય, રાઈટ? તો આ બધી જે સિચ્યુએશન છે એને
આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ, એનો કોઈ તમારી જોડે રસ્તો કે એવું કંઈ છે કે આપણે આ વસ્તુ કરી અને રેઇન વોટરને સારી રીતે હાર્વેસ્ટ તો કરી જ શકીએ, પરંતુ જે ડ્રેનેજના જે ઇશ્યુ થાય છે ને એ બધું એની જોડે આપણે ટેકલ કરી શકીએ? સો જિનલબેન, આપણે છે ને વરસાદી પાણીને સ્ટ્રોમ વોટર કહીને આપણે એને જવા દેતા હોઈએ છીએ, પણ આ બધી જ વસ્તુઓને જો આપણે સંગ્રહ કરી રાખીએ, રાઈટ, તો શું થશે કે ફોર ઇન્સ્ટન્સ અમે લોકોએ જ્યાં જ્યાં ખંભાતી કૂવા કર્યા છે ત્યાં રેન વોટર પાણી એટલું બધું અંદર જતું રહ્યું છે કે ત્યાં જે અહીંયા પગ મને બધા કહે છે કે મારા ની ઉપર સુધીના પગનામાં પાણી પહેલા રહેતા હતા, હવે પાણી રહેતું જ નથી. કેમ? કારણ કે બધું જ ખંભાતી કૂવામાં જઈને પાછું જમીનમાં જતું રહે છે. સો ધેટ વે યુ આર એડ્રેસિંગ વોટર લોગિંગ ઇશ્યુઝ ડ્યુરિંગ હેવી રેનફોલ, રાઈટ, which is directly going to affect the civilians of the city. અને બીજું, જે તમારું પાણી જે જનરલી ડ્રેનેજમાં વહી જશે એના બદલે ઇટ વિલ ગો ઇનસાઇડ, which means the ground water level will rise. ટ્રુ, રાઈટ. અને જેટલું ગ્રાઉન્ડ વોટર બેટર થશે એટલું તમે જે પાણીનું સેવન કરો છો એમાં ઇટ વિલ બી ધ ક્વોલિટી ઓફ ધ વોટર દેટ યુ આર ડ્રિંકિંગ વિલ ઓલ્સો સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ. રાઈટ. તો આટલા બધા ફાયદા છે તો પછી વાય ડોન્ટ વી ડુ થિંગ્સ વિચ વી નો વી કેન ડુ ઇટ? ઓકે, સો અત્યારે તમે જે કરી રહ્યા છો અથવા તો અત્યારે આપણી જે કન્ડિશન છે કે વીનો એક્યુઆઈ ઇન્ડેક્સ ઇઝ વેરી બેડ, કે પોલ્યુશન બહુ જ વધારે છે, પ્લાસ્ટિકનો ઉપયોગ બધા વધારે કરે છે, બહુ જ બધા પ્રોબ્લેમ છે, ક્લાઇમેટ ચેન્જ સતત થઈ રહ્યું છે, અને વી નો ઓલ કે ભાઈ આવું થાય છે, ગ્લેશિયર પીગળે છે, આ થાય છે, આપણે બધા વાતો કરીએ છીએ, કોન્ફરન્સ કરીએ છીએ, બહુ જ બધું કરીએ છીએ. તો ઓન ગ્રાઉન્ડ અત્યારે જો બેઝિકલી આપણે ગુજરાતની વાત કરીએ, યુ આર ડુઈંગ અ ગ્રાઉન્ડેડ વર્ક, રાઈટ, તો ગુજરાતમાં એવા કયા કયા ક્લાઇમેટ પ્રોબ્લેમ્સ છે જે આપણે અત્યારે રિસેન્ટલી ફેસ કરી રહ્યા છીએ અને એના સોલ્યુશન શું છે? તો મેં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અત્યારે ખૂબ કન્સ્ટ્રક્શન વધી ગયું છે, એન્ડ વી આર નોટ સેઇંગ કે ડેવલપમેન્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ડેવલપમેન્ટ ઇઝ ઓફ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ, બટ દેટ ડેવલપમેન્ટ હેઝ ટુ હેપન ઇન કોહેરન્સ વિથ નેચર, રાઈટ. તો તમારે એને કેવી રીતે ચેનલાઇઝ કરવું એ ડેવલપમેન્ટને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે બધું આડેધડ થઈ રહ્યું છે. જો થોડું સિસ્ટમેટિકલી આપણે કરી શકીશું ને તો આઈ થિંક દેર વિલ બી અ બ્યુટિફુલ કોએક્ઝિસ્ટન્સ ઓફ નેચર and development. પહેલી વખત. સેકન્ડ, જેટલું કોન્ક્રીટ વધારીશું એટલું એ હીટ એટલું અબ્ઝોર્બ કરશે અને વરસાદ પડ્યા પછી બી હીટ પાછું ફેંકવાનું છે, રાઈટ. સો દેટ ઇઝ વન થિંગ દેટ વી ઓલ હેવ ટુ એટ સમ પોઈન્ટ એડ્રેસ કે આપણે બંને વસ્તુ એક સાથે કરવી જોઈએ. અને બીજું, જેટલું કોન્ક્રીટ વધારશો એટલું પાણી જવાની જગ્યા તમે રોકો છો, વિચ મીન્સ કે આમ પાણીની અછત છે પણ આમ તમારું ફ્લડિંગ છે. યુ સી ધ ડાયકોટોમી ઓફ ઇટ, ઇટ્સ સો કોન્ટ્રાસ્ટિંગ કે અત્યારે તમે જોશો કે પૂનામાં બી લોકો વરસાદ પડી રહ્યો છે પણ ડિવાઈડર પર પાણી નાખી રહ્યા છે. બોમ્બેમાં પુષ્કળ વરસાદ છે, ફ્લડિંગની સિચ્યુએશન્સ છે, પણ વરસાદ પેલું ટેન્કરો વચ્ચે ડિવાઈડર પાણી નાખે છે. તો તમે સમજો છો આ બહુ મોટો ક્રાઇસિસ છે જ્યાં આપણી પાસે સોલ્યુશન્સ છે, પણ વી નીડ અ વેરી સ્ટ્રોંગ સિસ્ટમ્સ જે, અને માત્ર when I say system doesn't mean કે એ માત્ર ગવર્મેન્ટનું કામ છે કે માત્ર કોર્પોરેશનનું કામ છે કે ખાલી બ્યુરોક્રેસીનું કામ છે. ઇટ હેઝ ટુ બી ઇન અકોર્ડન્સ વિથ ધ પીપલ ઓફ ધ સિટી ઓલ્સો. ગવર્મેન્ટ એટલું કશું નથી કરી શકવાની વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ પીપલ. ટ્રુ, રાઈટ. તો એ બંનેનું જો સમાગમ થઈ જશે ને તો આઈ થિંક there is no problem only. You can address everything. મારા પ્રમાણે ક્લાઇમેટ એક્શનની જરૂર એટલે પડે છે કારણ કે આપણે બધા એ વસ્તુને ઇગ્નોર કરી રહ્યા છે. એક વખત આપણે એક્સેપ્ટ કરીને if we start making it our daily habit, I don't think there is any problem that we'll be facing in near future. Okay, so you said કે કોન્ક્રીટનો આપણે જેટલો વધારે ઉપયોગ કરીએ એટલું આપણે લાઈક ગરમી કે પાણીને રોકીએ છીએ. તો કોન્ક્રીટના બીજા કોઈ ઓપ્શન છે? તમે કેવી રીતે, લાઈક સપોઝ હવે જો ગરમીની વાત કરીએ તો અત્યારે એવું થઈ રહ્યું છે કે ઘરમાં મોસ્ટલી બધાના ઘરમાં એસી હોય, પણ ગરમીનું પરમેનન્ટ એસી ઇઝ નોટ પરમેનન્ટ સોલ્યુશન, રાઈટ. કે તમે તમારા ઘરમાં એક જગ્યામાં તમને ઠંડક મળશે પણ એઝ સુન એઝ કે તમે બહાર જાઓ તો તમને એ ગરમી કે એ હીટ મળવાની જ છે. તો કોન્ક્રીટનો અથવા તો અત્યારે જે પ્રમાણે ઘરના સ્ટ્રક્ચર હોય છે એનો કોઈ બીજો વિકલ્પ અથવા તો બીજો કોઈ ઓપ્શન ખરો કે આપણે ઘરને આવી રીતે બનાવીએ તો મે બી આપણે હીટ ઓછી આવશે અથવા તો ગરમી સામે લડી શકીશું? બહુ જ બધા સોલ્યુશન્સ છે, પણ એ સોલ્યુશન્સના બી બહુ અલગ અલગ રેપર્કશન્સ છે. જેમ કે કોટા સ્ટોન વોઝ વેરી ગુડ ફોર આર હાઉસ કારણ કે બહુ હીટને અબ્ઝોર્બ કરે. કોટા સ્ટોન ઇઝ અ નેચરલ સ્ટોન જેને પર્વતોને કાપીને આપણે લેવું પડે છે, રાઈટ. સો આઈ ડોન્ટ, એક પ્રોબ્લેમને એડ્રેસ કરવા જઈશું તો બીજો પ્રોબ્લેમ ઊભો થાય છે. સો આઈ એમ નોટ સેઇંગ યુ
યુ ડુ વન થિંગ એન્ડ ડોન્ટ ડુ ધી અધર થિંગ ઓર વોટેવર. પણ હું એમ કહું છું કે જેમ કે મારું ઘર છે, મારા ઘરમાં મને ખબર છે કે બહુ જ બધા ટાઇલ્સ લાગ્યા છે ને વેન યુ બહુ જ ગરમી હોય તો ત્યાં ટાઇલ્સ પર એટલી બધી ગરમી હોય છે. એટલે મેં હવે હું ધીરે ધીરે શું સ્ટાર્ટ કરું છું કે જ્યાં જ્યાં મને જગ્યા લાગે ને ત્યાં હું વૃક્ષો વાવી દઉં છું. Okay. જ્યાં જ્યાં મને ટેરેસ જેવું પેલું પ્લેટફોર્મ મળી જાય ને ત્યાં બધે જ હું ટાઇલ્સને કવર કરવા માટે વૃક્ષો નહીં પણ પેલું વડી લે કે નાના નાના વૃક્ષો હોય ને જેથી કરીને ટાઇલ્સ ગરમ ના થાય એ હું કરવા લાગું છું, જેથી કરીને એટલીસ્ટ હું મારે ઘરમાં હોઉં ને ત્યારે મારું આજુબાજુ મારા ઘરનું ટેમ્પરેચર બહુ જ ઓછું થઈ જાય. ઓકે, સો these are ધ the small- ઓપ્શન ઇઝ કે આપણે ગ્રીનરી વધારો Yeah, yeah. 100%. કે એ જેટલું ગ્રીનરી વધારશો એટલું જ એ અબ્ઝોર્બ કરશે. ઓકે, સો નેક્સ્ટ અગર ગ્રીનરીની વાત કરીએ તો તમે રેન ફોરેસ્ટની વાત કરી અને સાથે જ તમારો બીજો એક છે અર્બન ફોરેસ્ટ, કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, રાઈટ? yeah. તો વોટ ઇઝ ઇટ, એના વિશે થોડી વાત કરો. સો કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ એટલા માટે આપણે ગુજરાતનું પહેલું કહીએ છીએ કે ઇન્ટરેસ્ટિંગલી છે ને એની એન્ટ્રી ફી આપણે પૈસા નથી રાખ્યા. ઓકે, એની એન્ટ્રી ફી છે વેટ વેસ્ટ. એટલે તમારા ઘરમાં જે તમે શાકભાજી બનાવ્યું હોય એની જે છાલ અને બધું હોય એને ભેગું કરીને તમારે એન્ટ્રીમાં ફી તરીકે આપી દેવાનું. વાવ, ઓકે. અને સેકન્ડ ઇઝ ધ પ્લાસ્ટિક વેસ્ટ. તમારા ઘરમાં જે બી પ્લાસ્ટિક તમે ડસ્ટબિનમાં નાખો છો એના બદલે અમને આપી દો. તે બંને વસ્તુ લઈને તમે એન્ટર થાઓ. એન્ડ વોટ વી ડુ વિથ ઇટ, અમે લોકોએ કોમ્પોસ્ટ પીટ બનાવ્યો છે એટલે બધું વેટ વેસ્ટ એ કોમ્પોસ્ટ પીટમાં જતો રહે છે, એનું ખાતર બને છે અને એ જ ખાતરને અમે લોકો આખા ફોરેસ્ટમાં વૃક્ષોને આપવા અને એને નર્ચર કરવા માટે યુઝ કરીએ છીએ. ઇનફેક્ટ હવે એટલું બધું વધી ગયું છે, લોકો એટલું બધું આપી જાય છે કે હવે નાઉ વી આર ઓલ્સો ઓફરિંગ અધર પીપલ જેને ખાતર જોઈતું હોય આપણી પાસેથી લઈ જાય. Okay. અને જે પ્લાસ્ટિક અમે લોકોએ ભેગું કર્યું છે, વી આર ગોઈંગ ટુ ગીવ ઇટ ટુ અ મેન્યુફેક્ચરિંગ યુનિટ હુ વિલ ધેન પરહેપ્સ રિસાયકલ જે થઈ શકે રિસાયકલ કરીને રીયુઝ કરશે, એ લોકો રીયુઝ કરશે. યા યા, ઓકે. So this is why we call it a community urban forest, and you'll be surprised people actually come Yeah, of and course. give it. And it is fascinating કે લાઈક જનરલી એવું હોય કે વેસ્ટ આપણે એમને એમ કચરામાં જવા દેતા હોય, પણ ઇટ ઇઝ વેરી નાઇસ કે આપણું વેસ્ટ જે છે એ કોઈ રાઇટ પ્લેસ પર જશે અને ઇવન એ જે મેં કીધું એ કે નાનકડું પરિવર્તન જે છે એ અર્થને કદાચ ક્લીન કરશે, વધારે વેસ્ટમાં Absolutely. ઘટાડો થશે, રાઈટ? અને જીનલબેન આ બધામાં ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? આ મહિલાઓ આર એટ ધ કોર ઓફ ઇટ. યા, ટ્રુ, વેરી ટ્રુ. અરે આવીને મને કહે છે કે બેન મારા ઘરવાળા તો મને કહે છે હું તો ગાંડી છું કે હું બધા મારા જે ચા હોય કોફી હોય કે શાકભાજીનું પેલું છાલા ને બધું હોય ને એનું હું કોમ્પોસ્ટ બનાવું છું. તો કે તું કોમ્પોસ્ટ બનાવીને શું કરીશ? મારા વર અને મારો દીકરો કે તો કે એટલે હવે હું આમ એવી હતી કે હા મારા કોમ્પોસ્ટનું શું થશે? જ્યારથી મેં વાંચ્યું છે ને કે તમારે ત્યાં તો હું તમારે ત્યાં કોમ્પોસ્ટ પણ આપી દઉં છું. હા, એ એમને પેલું થાય કે ઓકે લાઈક સમવન ઇઝ થિંકિંગ લાઈક મી કે હું જે કરું છું એ રાઈટ છે, Correct. રાઈટ? And women are at the core of this Yeah, yeah, true, change, true, true. right? Yeah, So, true. yeah. સો હજુ વધારે વાતો કરવાની છે, હજુ વધારે પર્યાવરણને લગતી વાતો કરવાની છે અને આ તો આપણે મોટી મોટી વાતો કરી. આપણે આપણા ઘરમાં શું કરી શકીએ ને એ વાતો પણ આપણે ધ્રુમાબેન પાસેથી જાણવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. બ્રેકમાં જતાં પહેલાં આપણે જાણ્યું કે કેવી રીતે આપણે કમ્પોસ્ટ બનાવી શકીએ અને ઘરના વેસ્ટને સારી રીતે ઉપયોગ કરી શકીએ અને પૃથ્વીને આપણે જેની પાસેથી લીધું છે પાછું આપી શકીએ. હજુ ઘણી બધી એવી આદતો હશે કે જે આપણે બદલી અને આપણા પર્યાવરણને, આપણી પ્રકૃતિને સાચવી શકીએ. તો બસ એ જ મારે ધ્રુમાબેન પાસેથી જાણવું છે કે એવી કઈ કઈ આદતો છે. લાઈક તમે CSR પ્રોજેક્ટ કરી રહ્યા છો, તમે મોટા પાયે કામ કરો છો, પણ મારે મારા ઘરમાં કંઈ ચેન્જ લાવવો છે કે મને એવું થાય કે હું વધારે કંઈ નથી કરી શકતી, પણ એવી નાનકડી આદતો જે હું મારું રૂટીન ચેન્જ કરીને કે એવી રીતે કરીને પ્રકૃતિને સેફ બનાવી શકું અથવા તો પોલ્યુશનને અટકાવી શકું, તો એવી કઈ નાની નાની આદતો છે જે આપણે એક સામાન્ય વ્યક્તિ કરી શકે? કરેક્ટ. પહેલી વાત તો એ છે કે આપણે ઘરમાંથી આપણે જ્યારે પણ નીકળે તો એક હેન્ડકરચીફ લઈને નીકળવાનું. ઓકે. સો વેનેવર તમારે હાથ ધોવા હોય તો તમે લૂછ્યા પછી એટલે ધોયા પછી એને લૂછવા માટે તમારે ટીશ્યુ પેપર વાપરવાનું. ઓકે, રાઈટ. સેકન્ડ ઇઝ વેનેવર યુ ગો આઉટ એન્શ્યોર કે તમારી પાસે તમારી બોટલ હોય, Okay. કાં તો કાચની હોય કાં તો સ્ટીલની હોય, જેથી કરી ડુ નોટ હેવ ટુ સ્ટોપ એન્ડ બાય ધ પ્લાસ્ટિક બોટલ જે તમે પીવા માટે તમારે જોઈતી હોય. સો ઓલવેઝ એન્શ્યોર દેટ યુ કેરી યોર ઓન બોટલ, જેથી કરીને તમારે પ્લાસ્ટિકની બોટલ ખરીદવી ના પડે. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ
તમે બ્રશ કરતી વખતે ઘણા લોકો નળ ચાલુ રાખતા હોય છે. સો હેવ અ રિક્વેસ્ટ કે જો તમે ખાલી એક ટમ્બલર લઈ લેશો અને એની અંદર તમે ખાલી યુ વિલ રિયલાઇઝ કે એ ટમ્બલર બી પાણી બહુ બધું છે જે તમને બ્રશ કરવા માટે ઇનફ છે. ઇટ્સ મોર દેન ઇનફ. તો મે બી યુ કેન ફિલ અ ટમ્બલર અને પછી તમે બ્રશ કરો તો તમારો વોટર યુસેજ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. હું તો બહુ એક ફની વસ્તુ કરું છું. મારા દીકરાઓને પેલું બહુ જ ગમે છે ટબમાં નાહવું. અને મને આઈ એમ સો કન્ઝર્વેટિવ અબાઉટ ઇટ કે મને પાણી વેસ્ટ નથી કરવું હતું. તો હું શું કરું છું, આપણા ઘરે ટબ છે એમાં, એટલે મોટો પેલો બાથ ટબ, એની અંદર પાણી ભરું છું. મારા બંને છોકરાઓ નાય છે પણ આઈ નેવર યુઝ સોપ ઇન ઇટ. ઓકે, એ લોકો મજા કરે, છબછબિયા કરી લે, બહાર આવીને પછી એ લોકો નાહી લે. પછી એ પાણીને હું ત્યાંથી બહાર કાઢું છું મોટર થ્રુ, અને એ પાણી ધેન આઈ યુઝ ઇટ ફોર ધ વોટર, ટુ વોટર ધ પ્લાન્ટ્સ. તો there are small things જે યુ કેન ડુ અને યુ કેન મેક અ ડિફરન્સ. તો આ 3 વસ્તુ તો હું એન્શ્યોર કરું છું કે આપણે કરીને, જે મેં કહ્યું કે કિચન વેસ્ટ, કે તમે જે વસ્તુ ફેંકી દો છો કિચન વેસ્ટ, એના બદલે તમે જો એને શું કહેવાય, પેલા ખાતર બનાવી દો, એનું કોમ્પોસ્ટ બનાવી દો, ધેન ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. અને જે વસ્તુ જે રીયુઝ અને રિપેર થઈ શકતી હોય એને ફેંકવી નહીં. બહુ જ સિમ્પલ વસ્તુઓ છે. આઈ થિંક વી ઓલ કેન એટ એવરી point we can build that habit and see the results. ઓકે. સો તમે ખાતરની વાત કરી, તો સપોઝ મારા ઘરે થોડો જ વેસ્ટ છે. ઘણી વાર એવું થતું હોય કે ઘણા બધા એમ શ્યોર દર્શકો હશે તો એમને એવું થાય કે ભાઈ આપણે ક્યાંય એટલો કચરો હોય છે કે ખાતર બને, રાઈટ? ઘણા બધાને એવો મગજમાં સવાલ આવતો હશે. તો મારા ઘરે 2 જ ડુંગળી કે બટાકાના છોતરા છે ને થોડું જ છે, વધારે નથી થતું. તો એવું કોઈનું સિચ્યુએશન હોય, એવી કોઈના ઘરની, તો એ ખાતર કેવી રીતે બનાવી શકે? વેરી સિમ્પલ. ખાતર એક દિવસમાં નથી બની જવાનું. ખાતર વિલ ટેક ઇટ્સ ઓન 6 to 7 days. એ તમારે કોમ્પોસ્ટ પીટ બનાવવાનું, એનું લેયરિંગ કરી નાખવાનું. એની અંદર તમારે એવરી ડે તમે જેટલા ખાતરો નાખશો એટલું ખાતર ઓવર પીરિયડ ઓફ ટાઈમ બનતું રહેશે. પછી એ 1 ડુંગળીનું છાલ હોય કે 10 ડુંગળીનું, ઇટ ઇઝ ઇરરેલેવન્ટ. ઓકે. સો એ જે વસ્તુ છે એમાં એવું કંઈ હોય કે કિચન વેસ્ટ તમે કોઈ બી નાખી શકો કે તમારે આ ન નાખવું જોઈએ કે આ ના કરવું જોઈએ, એવું કંઈ? ના, બધું જ કિચન વેસ્ટ જઈ શકે છે, ખાલી કુક્ડ મીલ ના જઈ શકે. ઓફકોર્સ, રાઈટ. એના સિવાય બધું તમારે પેલા શું કહેવાય, ચાના એ હોય કે કોફીના એ હોય, કશું પણ હોય, બધું જ તમે નાખી શકો છો. એનીથિંગ વિચ ઇઝ નોટ કુક્ડ કેન ઇઝીલી ગો ઇન ધ કોમ્પોસ્ટ બિન. ઓકે. સો આ તો થઈ ગયું કે ઘરે આપણે શું કરી શકીએ. હવે રેઇન ફોરેસ્ટ તમે બનાવ્યું છે, રાઈટ, કે બની રહ્યું છે. તો હવે આ જે કોન્સેપ્ટ છે રેઇન ફોરેસ્ટ, એ શું છે? કારણ કે રેઇન ફોરેસ્ટ એ બહુ અલગ વસ્તુ મને લાગી રહી છે. તો એ શું છે એ દર્શકોને સમજાવો. કરેક્ટ. સો આપણે હમણાં ઓલરેડી એક ફોરેસ્ટ બનાવ્યું છે. ફોરેસ્ટ બનાવ્યું છે એ બહુ જ નીટ, ક્લીન અને સ્ટ્રેટેજિકલી આપણે એ આખું એનું એન્જિનિયરિંગ કર્યું હતું. વાઇલ્ડ રેઇન ફોરેસ્ટમાં અમે લોકો શું કરવાના છે, અમે લોકોએ વૃક્ષો વાવી નાખ્યા છે. એન્ડ વૃક્ષો વાવ્યા પછી એને એટલું બધું નેચરલી અમે લોકો ગ્રો અને નર્ચર થવા દઈશું કે ધેર વિલ બી વેરી મિનિમલ હ્યુમન ઇન્ટરવેન્શન ઇન ઇટ્સ ગ્રોથ. ઓકે. રાઈટ? કે જેમ કે તમે અમારા આ ફોરેસ્ટમાં આવો છો ત્યાં તમને અમે લોકો ઝાડુ કરીએ છીએ, ક્લીન રાખીએ છીએ, નીટ રાખીએ છીએ. એટ ધ સેમ ટાઈમ વેન યુ કમ ટુ રેઇન ફોરેસ્ટ યુ વિલ સી ઇન ઇટ્સ મોસ્ટ નેચરલ ફોર્મ. ઓકે. ઓફકોર્સ there's a human intervention in it when we are building it. પછી એને એટલું નેચરલી ગ્રો થવા દઈશું, વિલ સી હ્યુજ ટ્રીઝ ગ્રોઈંગ અરાઉન્ડ ઇટ એન્ડ ઇટ વિલ બી એક્સ્ટ્રીમલી બાયોડાયવર્સિટી આખી એની તમે અલગ એ એરિયામાં જોશો. ઇઝ વોટ રેઇન ફોરેસ્ટ ઇઝ, જે અત્યારે અમદાવાદમાં તમને જોવા નહીં મળે. ઓકે. ઇટ્સ અ વેરી એમ્બિશિયસ પ્રોજેક્ટ. ઇટ્સ સ્પ્રેડ ઓવર 2 years. ઓકે. સો હવે અત્યારની જે રિસેન્ટ સિચ્યુએશન છે, લાઈક ગ્લોબલી આપણે વાત કરીએ, તો સૌથી મોટો હાર્મ શું છે આપણી પૃથ્વી માટે, કે સૌથી મોટી કઈ વસ્તુ છે કે જે બહુ જ બિગેસ્ટ કહીએ ને કે થ્રેટ છે આપણા માટે, ફોર ધ હ્યુમન ઓર ફોર ધ નેચર? There are only 2 things. One is water scarcity. Okay. કારણ કે આપણે જેટલું લઈએ છીએ એટલું પાછું નથી આપતું, that we spoke about. And second is air quality index. It is, તમે નહીં માનો, મારી મમ્મી જે જનરલી ગાડીમાં ટ્રાવેલ કરતી હોય છે, ચિલબેન એક દિવસે રિક્ષામાં ગઈ હતી અને એને એ જ દિવસે એના પહેલાં કે એને શરદી હતી, એન્ડ શી વોઝ સો સિવિયરલી અફેક્ટેડ કે મારે એને
હોસ્પિટલમાં દાખલ કરવી પડી ઓ બાપરે. અને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી when we were figuring out કે આ કેમ થયું છે, શું થયું છે, doctors were saying it is because of the air pollution. The lungs have been severely affected. ઓ બાપરે. Now સિરિયસ. it's extremely serious and you Yeah. will not know. You'll only keep talking about air quality index. બહુ ખરાબ થઈ ગયું છે, આ થઈ ગયું છે, પેલું થઈ ગયું છે. Hello, it's just not air quality index being bad. It's also affecting your health, યા ટ્રુ. right? Yeah. તો એ વસ્તુ જ્યારે આવી ને ત્યારે મને થયું કે યાર this is real. This is Okay. not just talks. It's real. It's affecting us every day. Day, yeah. તમે યંગ છો, તમારી ઇમ્યુનિટી વધારે છે, તમને ઓછું થશે. મારી નહીં હોય તો મને વધારે વધારે affect થશે. થશે, yeah. બટ અહીંયા જેટલા બી લોકો છે બધાને બધાને. affect કંઈક ને કંઈક રીતે કરી રહ્યું છે. Right? Right. So that was a time when I realized that air quality index is it's a real threat and we better address it. We have to figure out how. ઓકે. સો ઇઝ ધેર એની સોલ્યુશન કે આપણે લાઈક આઈ કેન ડુ એમ? એટલે મેં તો મારી રીતે થોડો કરવાનો પ્રયત્ન કર્યો છે નાનો. સો વી હેવ બિલ્ટ વર્લ્ડ્સ ફર્સ્ટ કેનોપી, ઓકે. જે આપણે પંચવટી પાસે આપણે મોટું એક ડોમ શેપનું બનાવ્યું છે, જે આપણે ગેલ્વેનાઇઝડ આયર્નથી બનાવ્યું છે. એને આયર્ન ઓક્સાઇડથી એને સ્પ્રે કર્યું છે, જેથી કરીને 15 વર્ષ મિનિમમ એને કોઈ જ મેન્ટેનન્સ નહીં જોઈએ. Okay. અને અમે લોકોએ વૃક્ષો વાવી નાખ્યા છે, જે વૃક્ષો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બ્યુટીફુલ કેનોપી એની ઉપર બની બનશે, જશે, yeah. જેથી કરીને ટ્રાફિક સિગ્નલ પર જેટલા બી લોકો ઊભા રહ્યા છે અને જેટલા બી લોકો પોલ્યુશન એમિટ કરી રહ્યા છે એમના વ્હીકલ્સમાંથી, એ બધું અબ્ઝોર્બ થઈ જાય. ઓકે. રાઈટ? જેટલું અબ્ઝોર્બ કરશે એ ઉપરના ઝાડો, એટલું ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વિલ કીપ ઇમ્પ્રુવિંગ. યા ટ્રુ. રાઈટ. રાઈટ? અને ઓફકોર્સ ગરમીમાં આટલી સ્ક્રોચિંગ હીટ હોય છે તો લોકો ઝાડ શોધતા હોય છે નીચે ઊભા રહેવા માટે. Yeah, yeah, સો વી આર ટ્રાઇંગ કે આ વખતે એ લોકોને શોધવું ના પડે. અને આ પાયલટ પ્રોજેક્ટ છે. ઇફ ધીસ વર્ક્સ then we want to implement it across Ahmedabad. That's our way of giving back to the society Okay. and environment. ઓકે. સો યુ વર્ક વિથ મેની પીપલ, લાઈક ઘણા બધા લોકો મળતા હશે, કોઈનો અપ્રોચ પોઝિટિવ હશે, કોઈનો નેગેટિવ હશે. તો અત્યારે લોકોની માનસિકતા પર્યાવરણ કે ક્લાઇમેટ ચેન્જને લઈને કેવી છે? લાઈક દે આર એક્સેપ્ટિંગ કે હા હા ભાઈ આપણે નુકસાન કર્યું છે તો વી હેવ ટુ ડુ સમથિંગ, કે કંઈક આપણાથી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? શું માનસિકતામાં છે? એકચ્યુઅલી બેન હું કહું ઓનેસ્ટલી, જાગૃતતા તો બહુ જ વધી છે, Okay. સખત વધી છે. એની સામે there are people who come and tell me કે આપણે આ કરી નાખીએ, અમે લોકો છીએ, તમે આટલું સારું કામ કરો છો, અમે લોકો ભાગીદારી કરવા માંગીએ છીએ ને બધું જ છે. પણ એટ ધ સેમ ટાઈમ એક જેમ કે અમે જ્યારે કેનોપી બનાવી તો 6 મહિના પહેલા 7 મહિના પહેલા બહુ જ નેગેટિવ પબ્લિસિટી થઈ Okay. કે અને બીકોઝ is also part of it. તો લોકોએ ન્યૂઝમાં બધા એ લોકોએ કીધું ફોટો પાડીને કે આ લોકોએ કેનોપી તો બનાવી દીધી પણ ઉપર એને શેડ તો આપ્યો નથી. નોટ રિયલાઇઝિંગ ભાઈ મને ગ્રીન શેડ નથી આપવો. ધ આઈડિયા ઇઝ ટુ લેટ ધ પ્લાન્ટ્સ વિચ વી હેવ પ્લાન્ટેડ એ નેચરલી ગ્રો કરે. એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ ટેક ટાઈમ. નેચર ઇઝ નોટ ગોઈંગ ટુ, તમે જેટલા ઇઝીલી ઝાડ કાપી નાખો છો, જલ્દી ગ્રો નહીં થાય. એન્ડ ધીસ ઇઝ અ રિયાલિટી. યુ પ્લીઝ એક્સેપ્ટ ઇટ. તમને એવું લાગશે કે 100 ઝાડ મોટા ઝાડ જૂના કાપી અને બીજા આપણે 10 મિલિયન કે 5 મિલિયન કે 100 ઝાડ વાવી દઈશું બીજા તો આપણે 0 થઈ જશું. ઇટ્સ નોટ હાઉ ઇટ વર્ક્સ. ઓફકોર્સ એને ગ્રો થતા વાર લાગશે, બહુ જ વાર લાગશે. અને જેટલું પોલ્યુશન વધશે એટલા પ્લાન્ટ્સને ગ્રો થતા વાર લાગશે. યા ટ્રુ. અનધર રિયાલિટી. યા રાઈટ. ઓકે. સો એવા કયા પ્લાન્ટ છે અથવા તો લાઈક કેવું હોય કે અત્યારે મોસ્ટલી વી આર લિવિંગ ઇન ફ્લેટ્સ, રાઈટ? વી ડોન્ટ હેવ મચ, એટલે મોટા મોટા ગાર્ડન્સ નથી હોતા કે એવા કોઈ નથી હોતી એવી જગ્યા કે આપણે મોટા ઝાડ વાવી શકીએ. તો એવા કોઈ પ્લાન્ટ્સ છે કે જે ઘરની બાલ્કનીમાં વાવી અને આપણે થોડી હીટ ઓછી કરી શકીએ, અથવા તો એ એકચ્યુઅલી હેલ્પફુલ હોય છે પણ ઘણા બધા લોકોને નથી ખબર હોતી. જનરલી આપણે ગેલેરીમાં વાવ્યા હોય પ્લાન્ટ, જો બાલ્કનીમાં આપણે વાવતા હોય તો મની પ્લાન્ટ વાવીએ કે કોઈ ફ્લાવરી પ્લાન્ટ વાવી દીધો અને એ ડેકોરેશન માટે આપણે યુઝ કરી લીધો. પણ એવા કોઈ પ્લાન્ટ છે જો એકચ્યુઅલી આપણે આપણી બાલ્કનીમાં વાવીએ, ગ્રો કરીએ તો આપણને હેલ્પફુલ થાય? એબ્સોલ્યુટલી. મેં છે ને જેમ કે મેં તમને કહું કે હું રોજ સવારે ઉઠીને પેલા પ્લાન્ટ્સ જોઉં છું તો મારી અને બહુ જ સાંકળી, બેલ્કની બી ના કહેવાય, એ ખાલી પેલો શેડ છે, તો એ શેડને બી મારે ભરી દેવો હતો બીકોઝ અમારા ઘરમાં આખા કાચના પેલા એ છે તો હીટ બહુ જ આવે. તો એને રોકવા માટે અમે લોકોએ શું કર્યું છે, બધે જ આખા એમાં પોડિકા ચંપા કરી નાખ્યા છે. ઓકે. પોડિકા ચંપા છે ને સીધા ઉગે એટલે તમને ટ્રી જેવું જ લાગે પણ ઇટ હેઝ લોટ ઓફ રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ હીટ અને વોટર.
ઓકે, એટલે વોટર રેઝિસ્ટન્ટ પણ છે અને હીટ રેઝિસ્ટન્ટ પણ છે. તો તમે એને 3 દિવસ 2 દિવસ પાણી નહીં આપો ને તો બી ઇટ વિલ કીપ બ્લૂમિંગ અચ્છા, અને okay. બહુ જ લાંબા ને મોટા થશે. તો જે લોકોને વાવવા છે બધાને હું કહીશ કે પુડિકા ચંપા તમે તમારા એરિયાઝમાં તમારા બાલ્કનીમાં વાવો, કારણ કે એ મોટા પણ બહુ જ થશે અને હીટ પણ બહુ જ ઓબ્ઝોર્બ કરશે. અને ત્યાં મેં શું કર્યું છે, પુડિકા ચંપા જે છે એની અંદર મેં પછી પડદાવેલ પણ કરી નાખી છે. Okay. જેથી કરીને પડદાવેલ નીચે જાય તો મારા નીચેના ફ્લોર ઉપર પણ થોડું લાઇટ yeah. પેલું એ મારે ત્યાં નીચે વાવવા ના પડે, એ આખું પ્રોટેક્ટ કરી નાખે. Okay, wow. બેઝિકલી કર્ટનના બદલે અમને નીચે જશે પડદાવેલ છે, ચોકોમેન્સિયા વેલ છે, બધી મેં લગાવી દીધી છે. ઓકે. હવે આ તો બધી વાત થઈ ગઈ કે આપણે એર પોલ્યુશનના આ તે બધું જ. બીજી એક વાત છે ફાસ્ટ ફેશન. લાઈક અત્યારે એવું છે કે સતત ટ્રેન્ડ્સ બદલાય છે અને આપણે એવી જ રીતે કપડાં પણ ચેન્જ કરીએ છીએ, અને જે ક્લોથ વેસ્ટ છે એ પણ એક બહુ સિરિયસ પ્રોબ્લેમ છે, કારણ કે એ જલ્દીથી કંઈ થતું નથી, એનું ઢગલો જ થતો હોય છે, રાઈટ? તો એ વસ્તુ છે એને તમે કઈ રીતે જુઓ છો? યા સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી તમે. તો એના માટે છે ને જેટ બ્લુમાં અમે લોકોએ અમારો બી ટેક્સટાઇલ વેસ્ટ બહુ જ બધું થાય. સો વી હેડ ધીસ થિંગ કે અમે લોકો ટેક્સટાઇલ વેસ્ટને કેવી રીતે એડ્રેસ કરીએ. તો અમે લોકોએ અમારું હજી એક કેમ્પેન ચાલે છે, જેટલા વેસ્ટ બને એટલા અમે લોકો એક વેજીટેબલ બેગ બનાવીએ છીએ. ઓકે. એ ટેક્સટાઇલ વેસ્ટમાંથી, અને વી ગિવ ઇટ ટુ ધ પીપલ જ્યાં અને અમે લોકોએ એકચ્યુઅલી આખો એક કેમ્પેન કર્યો છે જ્યાં વેજીટેબલ્સ લેવા બધી મહિલાઓ છે ને એમ લોકોને અમે બેગ આપી દીધી છે. Okay. એન્ડ દેવ ટેકન ધ ઓથ કે અમે લોકો ક્યારે પ્લાસ્ટિક બેગ, પોલિથીન બેગ ક્યારે યુઝ નહીં કરીએ વેજીટેબલ્સ બાય કરવા Wow, માટે. okay. એન્ડ દે એકચ્યુઅલી ટેક દેટ જેડ અર્થ બેગ whenever they go out to shop for the vegetables. Wow. તો એ એક અમે લોકો અમારા લેવલ પર કરીએ છીએ. બીજું વી હેવ જસ્ટ સાઇન્ડ MOU with the government of India recently, Okay. which says કે અમે લોકો બધે એક RRR એટલે કપડા રિસાયકલ અને રીયુઝ Reuse, કરવાના હા. બૂથ લગાવવાના છે અલગ Okay. અલગ જગ્યાએ, કે જેની પાસે જેટલા બી કપડા છે, right? We are not saying you stop buying Wearing clothes. or buying, Yeah. Stop buying clothes, or I'm not telling people who are manufacturing saying you stop making them. It's a basic need that you will need it, right? Yeah. Of course, your choices to choose can change, કારણ કે જે સસ્ટેનેબલ ક્લોથ હશે, જે તમે જે કપડું તમે 2 મહિનામાં ફસકી જશે કે નાનું થઈ જશે, shrink થઈ જશે, એના બદલે તમે એવા કાપડો સિલેક્ટ Use કરશો જે કરો, તમે yeah. 7 વર્ષ 10 વર્ષ સુધી ચાલે, ચલાવી શકો, yeah, રાઈટ? true, right. એની સામે જેટલા કપડાં આવતા હોય એને આપણે તમે ત્યાં ડોનેટ કરી નાખજો એ બૂથમાં. અમે લોકો એ લઈને જો એ કપડાં રીયુઝ થઈ શકતા હોય તો અમે લોકો નીડી લોકોને આપશું, ને જે રિસાયકલ થશે અમે લોકો રિસાયકલ કરી નાખીશું. ઓકે. સો એક સોલ્યુશન છે કે તમે સસ્ટેનેબલ કપડાં યુઝ કરો, રાઈટ? ઓકે. હવે વધારે ટાઈમ નથી આપણી જોડે, પણ દેર ઇઝ વન રેપિડ ફાયર રાઉન્ડ. હું થોડા ક્વેશ્ચન પૂછીશ, યુ હેવ ટુ આન્સર, ઠીક છે? ઓકે. નેચર ઇન વન વર્ડ. લવ. ઓકે. વન ઇકો ફ્રેન્ડલી હેબિટ ધેટ યુ લવ. આઈ ડોન્ટ વેસ્ટ વોટર. ઓકે. નેક્સ્ટ જનરેશન માટે મેસેજ શું આપશો તમે? પ્લીઝ કોન્ઝર્વ નેચર એઝ મચ એઝ પોસિબલ. ઓકે. પેપર બેગ ઓર ક્લોથ બેગ? ઓ ક્લોથ બેગ. વાય? અરે પેપર બી શું છે, ઝાડ જ છે ને. ઓફકોર્સ, રાઈટ. તો ઝાડને કાપીને Okay. તમે થોડી ના પેપર. ઓકે. સો હવે લાસ્ટ મારો ક્વેશ્ચન છે કે આપણા જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે દૂરદર્શનના માધ્યમથી, એમને તમે શું મેસેજ આપશો કે આપણે આપણી પ્રકૃતિને બચાવવી હોય, અથવા તો આપણે આપણી આવનારી જનરેશનને સારી પૃથ્વી આપવી હોય તો આપણે શું કરી શકીએ? હું વધારે બહુ કંઈ બોલીશ નહીં, ખાલી એટલું કહીશ કે અમે લોકોએ બીજું એક અભિયાન ચલાવ્યો છે. એ છે કે રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ કરવાનું છે. તો જેડર્થે બહુ મોટું એક અભિયાન ચાલુ કર્યું છે, જે કે બધી જ સોસાયટીઓમાં બધાને અમે લોકો જઈને કહીએ છીએ કે પ્લીઝ તમે તમારા સોસાયટીમાં રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ રાખો, જેથી કરીને તમારું રૂફનું પાણી બધું જ બોરવેલમાં પાછું જાય. એના માટે અમે લોકો બનતી બધી જ સહાય કરીશું, વિચ મીન્સ ટેકનિકલ, ફાઇનાન્શિયલ, જે બી હોય. પણ તમે લોકો જેટલા જાગૃત બનશો એટલું જ તમારી આવનારી પેઢીઓને પણ મદદ રહેશે. અને તમારે કરવાનું કશું જ નથી. યુ જસ્ટ હેવ ટુ ગેટ ઇન ટચ વિથ અસ સો દેટ વી કેન હેલ્પ યુ મેક ધ મધર નેચર બેટર એન્ડ ગીવ સમથિંગ બેક ટુ યોર ફ્યુચર જનરેશન. યા, થેન્ક યુ સો મચ ધ્રુવા. ઇટ Thank વોઝ you. નાઇસ ટોકિંગ ટુ યુ, અને Same here. બહુ મજા આવી અને સરસ મજાની વાતો તમે
કીધી. આઈ એમ શ્યોર આપણા જે દર્શકો છે એ થોડી ઘણી આદતો અપનાવશે અને ફ્યુચરમાં આપણી જે આવનારી પેઢી છે એને એક બેટર અર્થ આપણે આપી શકીએ એવું કંઈક આપણે કરીશું. તો હવે વાતો કરી લીધું, બધું જ કરી લીધું. મારે તમને એ કહેવું છે કે જો આ એપિસોડ તમે મિસ કરી દો છો ટીવી પર, તો ડીડી ન્યૂઝ ગુજરાતી આપણી યુટ્યુબ ચેનલ છે એના પર આ એપિસોડ અને બીજા બધા જ એપિસોડ અવેલેબલ છે. એ તમે ગમે ત્યારે મન થાય ત્યારે નિહાળી શકો છો. અને આ સાથે જ તમારા જો કોઈ પ્રતિભાવ હોય, તમારે આ શો વિશે અમને કંઈ કહેવું હોય તો ચોક્કસથી અમારા ઈમેલ આઈડી પર અમને લખીને મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.